गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે ચલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે આજનો બ્લોગ છે ને એન્ડ સુધી બના રહેજો કારણ કે હમણાં ટૂંક સમયમાં ઋષિનો બર્થડે આવે છે તો એની આખી પ્રિપરેશન કરવાની છે આજે બધાના કદાચ ક્લોથિંગ આવી જાય જોઈ છે આજે આવે છે કે કાલે આવી જાય તો આ બાજુ સોનલ જો સવારનું તો બધું ફિનિશ થઈ ગયું છે આજનો બ્લોગ જ કેટલા 11 સાડા 11 ચાલુ થાય છે હા બધાને કામ હતું અને મમ્મીને છે ને ભાઈ આમ મજા જેવું નથી એટલે એ હુતા છે અને આ બાજુ કુકર મૂક્યું છે શું મૂક્યું છે કુકરમાં દાળ ભાત કરી નાખવી બટેટાનું શાક કરી નાખી ભાજી કરવી હતી પણ હવે મમ્મીને મજા નથી ને રિશિવને પછી કે દાળ ભાત કરી નાખવી ઓકે મમ્મીને મજા નથી ને રિશિવને હજી થોડાક જાડા જેવું છે એ કદાચ આજ સારું થઈ જાય પણ રિશિવ મને એમ સાદ આખો દી હુતો રહ્યો હતો ને સાંજે ના રે ના નહીં આ 2:30 વાગે પછી ઘોડિયામાં નાખવાનું આવી આ પણ ઘોડિયામાં પછી તો ઘોડિયામાં જ હુતો રહ્યો હતો ને ઈસકો ચાલુ હોય હા એટલે આજે છે ને ભાઈ જલ્દી 9 વાગ્યામાં મારી હારો ઉઠી ગયો હતો તો આ બાજુ બપોરની જમવાની તૈયારી ચાલુ છે અને અહીંયા જો મમ્મીની હુવાની તૈયારી ચાલુ છે તો મમ્મી છે ને બીમાર પડે એટલે ખાવાનું બંધ કરી દેવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો કેમ ખાવાનું બંધ કરી દીધું તમે તો ભાવે ખવાય ને જો મમ્મીને એવું થાય અને હું બીમાર હોઉં તો મને શું છે વેફર ને આઈસ્ક્રીમ ને એવું મન થાય મમ્મીને સટપટું તીખું ખાવાનું તમારે શું ખાવું છે બોલો હાલો ભારત કાઈ વસ્તુ ખાઈ જ નહીં કેમ તો ખાવ નહીં તો હારા થોડા હુતું રહેવા મજા આવે હુતા મમ્મી બીમાર હોય ને એટલે એને હુવાની નીંદર ખેંચ રાખે હે એટલે સારું થઈ જાય હુઈ એટલે સારું થઈ જાય અમારે કેવું હોય કે ખાઈને સારું થવાનું અને બહાર જવું હોય એટલે અને હા ફ્રૂટ ની ટોપલી ભરી છે આમાંથી કોઈ ખાતું નથી હે ફ્રૂટ તો કાલ બધા ભાઈને તું ખાશો કે નહીં તું મારે જા જમરૂખ માર હાટુ આવ્યું છે ને લાઈ જમરૂખ ખાશો બાકી કાલ તો ખલેલા ખાધા હતા જમરૂખ ખાવું જોઈએ સૌથી વધારે પ્રોટીન જમરૂખમાં હોય અને આલુ છે જો ને આલુ છે આલુ તો ઋષિભાઈ હાટુ હમણાં સંતરા છે આમાંથી આપણે એપલ ને જમરૂખ બે વસ્તુ ભાવે બધી બાઈકનું તો કાંઈ નહીં જો અત્યારે તો બપોરની બધી તૈયારી આ રીતના ચાલુ છે જમવાની બપોરે બધા ભેગા થવું જમવા ટાણે ત્યારે બધાને મળીશું રિસીવને પપ્પા લઈને મંદિરે ગયા છે એટલે આવશે ને ત્યારે રિસીવને મળશું બપોરના 1 અને જો ઘરે જમવા આવી જશે ને રિસીવ વેઈ ગયો છે શું કરશો રિસીવ તું સિવા જોશો તને બહુ ગમે સિયા એમ ન કરાય એમ કે સિયા જો હે દાદા ગાડી કેમાં નાખી હતી તમે દાદા હેમાં ગાડી નાખી હતી ભૂમા ગાડી નખાય ટીવી જોવે ને આવું બધું આમાં ભૂમા ને એમાં ગાડી આવે ને એટલે ગાડી ઉપર બેઠો હોય ને ત્યારે એમ કે આમાં ચલાવો ને આમાં ચલાવો આપણે સાંડલો ભૂહી નાખ્યો ભગતે હા ક્યાં કર્યો તો સાંડલો ત્યાં કર્યો તો તે કાલ સાંજે શું ખાધું તું હે મેગી નહોતી ખાધી કેવી હતી મેગી રિસીવને કાલે મેગી થોડીક સખાડીને તો ભાઈને મોજ પડી ગઈ અને આ બાજુ જો આપણું પાર્સલ આવી ગયું છે ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન શોપિંગ કરી છે અને શર્ટ મેગવો છે હવે જોઈએ છીએ કઈ રીતના રહી છે અમારા બધાનું જોકે મેં જોયો તો એની કરતાં થોડોક ડાર્ક લાઇટ એવું કંઈક આવ્યું છે સોનલને ખબર છે આપણે એને પૂછશું પછી જ્યારે ખોલશું ને ત્યારે લાઇટ છે કે ડાર્ક છે શું છે અમાર કરતા થોડુંક મને ડાર્ક કલર હોય ને ડાર્ક કલર આવ્યો લેવાનો તો લાઇટ અને આવી ગયો ડાર્ક તો કે હાલશે એટલો બધો વાંધો નહીં આવે પણ જોઈ છે તો રિટર્ન મોકલવાનો થાય તો મોકલશું વગર નહીં મોકલીએ ગમે આ શું છે આ ઓલા હાટુ પાવડર ગ્લુકોઝ જેવું આવે ને ગ્લુકોઝનો પાવડર રિસીને હમણાં પાવાનું ચાલુ કર્યું છે શાળા બંધ ન થાય ને ત્યાં લગી આ બાજુ ભાઈ આવી જાય શું છે આજનો કાર્યક્રમ કાંઈ નથી રેગ્યુલર છે ઓફિસનો કાર્યક્રમ છે અને રિસીવ સિવા જોવે છે ને અહીંયા બધા જમવા બેસી ગયા છે હવે મમ્મી જમવા બેસી ગયા તમે કહેતા હતા ને ભાવે છે જમવાનું તોય ખાવશો દવા પીવી છે એટલે ખાવું પડે ને એવું છે મમ્મી છે ને દવાખાને દવા લેવા નહીં જાય આપણે 3-4 વાર કહેવું ને ત્યાં લગી છેલ્લે અત્યારે ઓલી ગોળીઓ પીએ છેલ્લે ભી પડશે ને તો કે દવાખાને જવું છે બાકી મટી જાય કેમ થાય સારું થઈ જાય હે થઈ જાય સારું મમ્મીને એવું કેવું છે ઘરની દવાથી સારું થઈ જાય તારે શું કેવું એ તો નોર્મલ હોય થઈ જાય એકર પછી કે ડેન્ગ્યુ મેલેરિયા કેવું મોટો બીમારી હોય તો ન થાય બારી ખુલ્લી રાખીને નથી ઉતા ને ઘરથી કાઈ નહોતું હા બોલું હતું ગેસ નું માથું સડ્યું ને એવું બધું થતું
તો એવું છે ને આ બાજુ પપ્પાને છે ને વરસાદ બંધ રહી ગયો ને એટલે નવા નવા કામ નીકળ્યા છે. શું નીકળ્યા છે ઉપર નવા કામ? મકાનમાં પાણીના ખાળિયા ને એવું તૂટી ગયું છે, એ બધું રિપેર કરાવે છે પપ્પા. અને ચાલો બપોરના જમવામાં બટેકાનું શાક અને રોટલી છે, જમી લઈએ. અત્યારે રોંઢાના 4:30 થઈ ગયા છે ને ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. અને હવે થોડી ઘણી શોપિંગ કરવા જવાની છે. રિસીવનું પેન્ટ લેવાનું છે, મારું પેન્ટ લેવાનું છે, અને બીજું શું લેવાનું છે તો કાંઈ ખબર નથી. તો જોઈ છે આજે જઈએ છીએ કે નહીં. બાકી જો અહીંયા આપણી કોફી મસ્ત મજાની બ્લેક રેડી થઈ ગઈ છે. અને આપણે સોનલને પૂછી લઈએ કે શું કરવાનું છે. પેન્ટ લઈ આવવાના છે. તો જો સોનલજીએ કહી દીધું છે જાઈશું. અને અહીંયા ચા ટાઈમ ચાલે છે, આપણો કોફી ટાઈમ અને ચા ટાઈમ. બાકી જો રિસીવ છે ને અત્યારે ટીવી જોતો તો. શું જોતો તો રિસીવ તું? હે ટીવી જોતો તો ફોન જોતો તો? હા હું જો શું કરીશો? ફોન આપી દઈ ને એટલે સામું નહીં જોવે. જોયું? ફોન મળી જાય ને એટલે એ ભાઈને કાંઈ જોઈ નહીં. અને આ બાજુ રોઈ તેની અણી કાઢે છે, ફોન લઈ લઈને એવું કરે એટલે ઓલો રિહાય. હે જોઈ જો એમ કરવા ને ઘડીક કલાક અમે આપી, આખો દિવસમાં કલાક ફોન આપી. બાકી ટીવી 2-3 કલાક જોતો હોય, ફોન આખો દીમાં કલાક મળે ઈ સોનલ આપે. બાકી કોઈનો ફોન અડે નહીં. હે ને 10:30 ઉઠી જાય પછી અમારે નોકરી ખૂબ હોય બપોર વચ્ચે. એટલે એ વહેલો ઉઠી જાય ને આ લોકોને ખૂવું હોય એટલે. અને આ બાજુ જો આ લોકોનું કામ વધી ગયું. અહીંયા બધું મૂક્યું હતું શાક ને એવું ઢોળાઈ ગયું છે એટલે થોડુંક કામ બટ ગયા હે. ક્યારેક આવું થાય કારણ કે ડબ્બો હતો એની પાછળ મૂક્યું હતું, આપણે દેખાડું નહીં. ડબ્બાને ધક્કો લાગ્યો, ઢોળાઈ ગયું. કાંઈ નહીં, ચાલો આપણે કોફી એન્જોય કરીએ અને મળીએ. ને જો ફોન મુકાઈ દીધો છે ને હવે વાટક્યામાં મમ્મા આપી દીધું છે ને અહીંયા એનો કારનો ખજાનો લઈને આવી ગયો. શું જોશો રિસીવ? કાર તને બહુ ગમે? એને જ એ નથી ખબર પડતી. બહુ ગમે એ કહે ને એમાં હું જવાબ આપવાનો નહીં. એને રિસીવ સોમવાર બોલતો. રિસીવને બધા વારના નામ આવડે છે અને 1 થી 30 લગી તો એકડા આવડી ગયા છે, પણ બોલાવવું હોય તો જ બોલશે એ, બાકી નહીં બોલ. રિસીવ બોલતો સોમવાર. એ કાનું બોલતો સોમવાર. નહીં બોલે. બોલ. જોયું? હવે છે ને ફાઇનલી ટાઈમ આવી ગયો છે આપણો શર્ટ ખોલ નાખવી. પછી તમને બતાવ્યું રિસીવનું અને સોનલનું આઉટફિટ. હવે જોઈ કેવો શર્ટ નીકળ્યો છે. અત્યારે બદલાઈને પાછો બીજો મંગાવો જો હે કા બીજે કંઈક જોશું કરશું. આ બાજુ જો રિસીવ બેસી ગયો છે માથું ઓળીને ટીવી જોવા. હજુ પપ્પા આવી ગયા છે. શું છે તે? કાંઈ છે નહીં પપ્પા પાસે, કાંઈ છે નહીં અત્યારે. તમારે હવે રિસીવને હાસવાનો છે ઘડી. અમે થોડું ઘણું બદલા બદલી કરવાની છે કે નવું કંઈક લેવાનું છે, ત્યાં જાઉં. ચાલો શર્ટ ટ્રાય કરીને બતાવું કેવો લાગે. શર્ટ મળ્યો હતો ને આ ટાઈપનો શર્ટ છે, કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. આની પછી તમને રિસીવનું અને સોનલનું આઉટફિટ બતાવી. કેવો છે પપ્પા? સુપર છે. માપ બાપે રેડી થઈ ગયું, પણ શરીર થોડુંક વધી ગયું છે, એ ઘટાડવું પડે એમ છે. એક્સેલમાં છે ને ભાઈ, હવે શરીર ઘટાડવું પડશે તે હરખા થાય. કારણ કે આ શર્ટ થોડોક ફિટ તો પડે જ છે મને, પણ હવે ચાલશે. રિસીવને છે ને હોસ્પિટલ લઈને આવી ગયા છે. રિસીવને અહીંયા લસણપટ્ટી ખાવાની મોજ પડી ગઈ. આ વખતે રોયો નથી, બાકી છે ને ડૉક્ટરને જ રોવા મળે. રિસીવ શું ખાશો? લસણપટ્ટી ખાશો? ને હોસ્પિટલે બતાવીને આવી ગયા ઘરે. અને એની માટે છે ને નવા સેન્ડલ લેતા આવ્યા. તો નવા સેન્ડલ લાવ્યા છે ને તો મગજનું એણે દહીં કરી નાખ્યું છે. પહેરીને પપ કર્યા રાખે. જો આ રીતના નવા સેન્ડલ લીધા. રિસીવ તે શું લીધું? હે હું ટ્રક કાંઈ નથી લીધો. બીજું શું લીધું કે આ નવા સેન્ડલ ન લીધા? શું લીધું? જો દવા છે ને તોડી નાખશે આ દવા. પાણીની દવા વાળું. તો રિસીવના સેન્ડલ અને રિસીવભાઈ એની દવાથી રમે છે. આ વખતે ડૉક્ટરે બહુ બધી દવા આપી દીધી. ક્યાંક વધારે પ્રોબ્લેમ હોય છે એવું લાગે છે, એટલે વધારે દવા આપી દીધી. આમ કેવું છે હવે તમને? મમ્મીને સારું છે, પણ મમ્મીને છે ને 1-2 દી જ્યાં લગી ફૂલ આરામ નહીં કરે ને ત્યાં લગી સારું નહીં થાય. અને આ બાજુ સાંજના જમવામાં ભાઈ જોરદાર આઈટમ બનાવવાની છે.
કુકર મૂકી દીધું છે. આપણે સોનલને પૂછીએ કે સાંજે જમવામાં શું બને. અરે ઓલી દવા નાખી દે છે નીચે, તો એ અહીંથી બધું નીચે નાખી દે બારીથી. તો હું ખાશો? હે શું બનાવવાનું છે સાંજે આપણે? આપણે તો તમે કીધું પાવ બનાવવા છે એમ. મસાલા પાવ. હા. ઓકે, તો મસાલા પાવની ભાઈ તૈયારી હાલે છે. મમ્મી હાટું સાંજે હજી શું બને એ જોઈ હતી. ના કરે. અને આ જો નવા સેન્ડલ વાળા. એ ભાઈ હાલો આમ હાલો, ઓલી રૂમમાં હાલો, બાને હુવા દો હાલો. તો મસ્ત મજાની તમને મસાલા પાવની રેસીપી આપવામાં આવશે. જોકે બહુ ટાઈમ પછી ઘરે બને છે મસાલા પાવ. બાકી બારે મેં 2-3 વર્ષ થઈ જાય છે મસાલા પાવ નહીં ખાતા હોય. તો આ વખતે ઘરે ટ્રાય કરશું અને એકદમ યુનિક આઈડિયામાં બનાવવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. છે ને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને જેમ મેં કીધું હતું ને મસાલા પાવ બનાવવાના હતા. તો મસાલા પાવનો અડધો સામાન તો સોનલે રેડી કરી નાખ્યો છે અને હવે ખાલી મસાલા પાવ ભરીને ખાવાના રહ્યા છે. તો ચાલો સોનલને પૂછ્યું કે કઈ રીતના બનાવ્યા. તો કઈ રીતના બનાવ્યા મસાલા પાવ? પેલા જો આપણે બટેકા બાફી નાખ્યા, એમાં છે ને હળદર, મીઠા અને આદુ, મરચી ને લસણનો છે ને વઘાર કરી નાખ્યો. વઘાર કરી નાખ્યો પછી અને જો અહીંયા આપણે કાંદા કટ કરી નાખ્યા, ઝીણી સેવ લઈ લીધી છે, પછી ખજૂર અને ગળ અને લીંબુની ચટણી છે, અને આ લસણ, ધાણા અને મરચાંની ચટણી, લીલી ચટણી, આ સિંગદાણા, બાલાજી સિંગ અને આપણે ધાણા. અને અમે તો પ્લેન સેવ લીધી છે. તમને આ વખતે અમને ન મળી. બાકી છે ને ઓલી મગ ને બીજી ભેગી સેવ આવે ને એ સેવ લેવાની, એટલે વધારે મજા આવશે. બાકી તો જો ડોક્ટરે એપલ ખાવાનું કીધું, રોજ એક એપલ ખાવાનું, તો અમે ખાઈએ છીએ. અને અત્યારે સોનલ કાંક રિસીવ માટે બનાવે છે. શું બનાવીશું? એ માટે આલુ પરોઠા જેવું બનાવી દઉં, કાંદા ને એવું નાખી. ઓકે, તો રિસીવનું બની જાય ને પછી અમે અમારું ચાલુ કરીએ. અને ડોક્ટરે કીધું કે દહીં આપો, પણ મોસંબી કે સંતરાનું જ્યુસ નહીં આપતા. સાસ દહીં માગે એટલું આપો, એ કાંઈ નડે નહીં કે. એટલે રોજ હમણાં મોસંબીનો રસ પીતો હતો ને હવે આજથી બંધ થઈ જાય. એસી વાટો આલુ પરોઠું રેડી થઈ ગયું છે અને અહીંયા છે ને મસાલા પાવ ભરવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતના એક પછી એક પાવ ભરી દેવાના, જોરદાર યલો કલર, એની માથે જ લીલી ચટણી, પછી મીઠી ચટણી અને પછી આવશે કાંદા. જો આ રીતના કોણે ખાધા છે ને કોમેન્ટ કરજો. તીખી મીઠી ચટણી ને કાંદા ની હોય ને એટલે બધું સારું. આ બધી મજા જ આવે. જો કે આ દાબેલી જેવું જ લાગે, પણ શું કહેવાય પાવભાજીના પાવમાં એમ. અહીં સુરતમાં ખાખી પાવ કરીને પ્રખ્યાત છે એમ. તો જો આ રીતના બધું ભરી દેવાનું. થોડાક પાવ અમારે પતલા આવી ગયા છે. પાવ મોટા હોય ને તો ઝાઝો મસાલો હમાય ને મજા આવે વધારે. આની ઉપર તમારે ચીઝી વાળું ખાવું હોય તો ચીઝ નાખી શકો. હા, અમે તો નથી નાખવાના. તો જો ભાઈ જોરદાર મસાલા પાવ થઈ ગયા રેડી. કોના ફેવરિટ છે કોમેન્ટ બોક્સમાં કહી દેજો. અને તો ચાલો હવે પાવ રેડી થઈ ગયા છે. થોડાક બનાવી લઈ, પછી બધા જમવા બેહીને પછી બધા પાસે આપણે રિવ્યુ લઈ કેવા. મસાલા પાવ એટલા મીઠા બન્યા હતા ને તો મસાલા પાવ ખાઈ બધા લોકો છે ને વયા ગયા. ને હું તે આરોર ભરતો હતો ને એટલે બ્લોગ લઈ ન ગયો અને બધાએ જમી લીધું. હવે આપણે રિવ્યુ લઈ રોહિતના કેવા બન્યા. એમ સારું બન્યું હતું, પણ પાવ થોડાક જાડા આપડા હોય ને એટલે આમ પાવ ખાતો એવું લાગે. બાકી એ લોકો પાવ બરોબર હતો. હું રિસીવ પાવો વગાડે. પાવો વગાડતો પાવો 10 નો પાવો વગાડે. રિસીવ 10 નો પાવો વગાડે. 10 કેમ વાગ્યા? કેમ આવે 10 કેમ આવે? જો કાકા ભત્રીજા બેસી ગયા છે ટ્રેન જોવા માટે. ટ્રેનના પાવા ક્યારના શીખે છે. તો ભાઈ જોરદાર મજા આવી. હવે આપણે છે ને તમને જે કલેક્શન હતું ને બતાવી દઉં. અમારી ખાલી થોડીક વસ્તુ લેવાની બાકી છે, પણ આજ જેટલું છે એટલું બતાવી દઉં. બાકીનું કાલના બ્લોગમાં તમને બતાવી દીધું છે ને. અત્યારે જો રિસીવને છે ને દવા પીવડાવવાનો ટાઈમ છે. શું પીશો રિસીવ? રિસીવ જો હાથે પીવે. શું પીશો? હું દવા શું છે? દિયા નહીં, દવા. દવા પૂરી કહેવાય. ફિનિશ થઈ ગઈ. લાવો હવે. જો લાવો એને ક્યારનો શોખ હતો આમાંથી હું હાથે પીવું ને. મેં શું છે રિસીવ? બસ લાવ ફિનિશ થઈ ગયો. પછી કાલે પીવાની છે હો ને. હવે રમવા મળો. ફાઇનલી ટાઈમ આવી ગયો છે કે જે આઉટફિટ છે ને એ જોવાનું. તો સોનલને આપણે કહીએ કે બધા આઉટફિટ કાઢે અને તમે લોકો કોમેન્ટ કરજો. કાલ કદાચ આ બ્લોગ આવી જાય એટલે કાલ કોમેન્ટ કરી દેજો. જો આમાં કંઈ ફેરફાર લાગે ને તો આપણે કરવો પડશે ને તો કરશું. તો જોઈએ હાલો. આ રિસીવનું છે. રિસીવનું એક થોડુંક અલગ આવી ગયું એવું લાગે છે. એની ઝીણી લાઇનિંગ છે. આ સોનલનું છે. મારું કાઢતો પણ આપણી એક સેમ કલર ને આ સેમ કલરનું થાય. રિસીવની ખાલી લાઇનિંગ છે ને નાની પડી અને મારે અને સોનલને કલર થોડોક ડિફરન્સ થયો. જો આ રીતના થયું એટલે કેવું લાગશે આ કોમ્બિનેશન કોમેન્ટમાં કહેજો.
બાકી મારો પ્લાન એવો છે કે રિસીવની આવી લાઈન ગોતવી કે એવું નથી કરવું કાંઈ. અરે ના કાંઈ નથી કરવું, એ ફોટા મરખું આવી જશે. તો કોમેન્ટ કરજો કે કેવું લાગશે આઉટફિટમાં ફોટા. તમારા colour થોડા અને અલગ તમારી થઈ કોઈની ગયા. પાસે આઈડિયા હોય ને તો નાખજો ઇન્સ્ટાગ્રામમાં. હે તમારો કલર અલગ થઈ ગયો હવે. હા, થોડોક અલગ લાગે છે. આમ ફોનમાં એક હરખા જેવો લાગે, આમ નજરેથી અલગ લાગે. એટલે કાંઈ નહીં, તો ફોટા હરખા થઈ હા, જશે. એ આ ફોટો પાડ્યો હતો ને તે એમને એમ જ લાગતું હતું કે અલગ અલગ છે, સેમ થઈ ગયા. તોય ત્રણેયના સેમ થઈ જાય, આમાં એમ થઈ જાય. હા. તો કેવું લાગ્યું કહેજો આઉટફિટ. આ વન પીસ છે મારે. હા, એ બધું તમને ફોટોગ્રાફી કરશું ને થશે. ત્યારે એ વિડીયાને એવું બધું બતાવશું. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક અને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું ગ્રુપ પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.